પાટીદાર સિંગર આરતી સાંગાણીએ પ્રેમ લગ્ન કરતા વિવાદ વકર્યો છે। તબલા ઉસ્તાદ સાથે લગ્ન બાદ સોશિયલ મીડિયામાં ભારે ટીકાઓ થઈ રહી છે। ત્યારે આ મામલે આરતી સાંગાણીના પિતા અને પાટીદાર સમાજના અગ્રણી અલ્પેશ કથિરિયાનું નિવેદન સામે આવ્યું છે। આ પહેલા તમે સાંભળો કે આરતી સાંગાણીએ લગ્ન બાદ શું કહ્યું। જય માતાજી, જય ખોડિયારમાં। હું આરતી સાંગાણી અને મારા જીવનસાથી દેવાંગ ગોહિલ આ વિડીયો દ્વારા આપ સૌને અપીલ અને નમ્ર વિનંતી કરીએ છીએ કે હાલ સોશિયલ મીડિયાની અંદર જે રીલ્સ, કોમેન્ટ્સ અને પોસ્ટ ચાલી રહ્યા છે એનાથી અમને તો કોઈ વિરોધ નથી, પણ અમે બંને એકબીજાને સમજીએ છીએ, ખુશ છીએ અને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ। અને પ્રેમ કરવો એ શું કંઈ ગુનો છે? આ પટેલ સમાજના અમુક અગ્રણીઓ, યુવા પેઢી ખાસ જણાવવાનું છે કે તમે જ્યાં બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવો છો ત્યાં જ પોતાની એક દીકરીને જીવનસાથી પસંદ કરવાનો કોઈ હક નથી। આજ સુધી મને 18 વરણનો સપોર્ટ મળ્યો છે આ સિંગિંગ જર્નીની અંદર અને આશા રાખું છું કે મળતો રહેશે, પણ અમે જે આ કાર્ય કર્યું છે એનાથી ઘણા લોકોને દુઃખ થયું છે અને પોતાની લાગણી દુભાણી છે, તો એનાથી હું દિલથી માફી ચાહું છું અને આશા રાખું છું કે અમારા આ આઝાદી જીવવાના હક અને અધિકારને આપ લોકો સમજશો। જય માતાજી। સુરત શહેરના જાણીતા પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નનો મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે। આરતી સાંગાણીએ હાલમાં તબલા ઉસ્તાદ દેવાંગ ગોહિલ સાથે પ્રેમ લગ્ન કર્યા છે। પ્રેમ લગ્નને લઈ સમાજ અને સોશિયલ મીડિયા પર ભારે વિવાદ શરૂ થયો છે। સામાજિક વિવાદ વચ્ચે યુવા પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયા અને આરતી સાંગાણીના પિતાનું પણ નિવેદન સામે આવ્યું છે। તેમના પિતાએ જણાવ્યું હતું કે હું વિનંતી કરું છું કે તું પરત આવી જા અને સમાજ આપણી સાથે છે, આપણો પરિવાર આપણી સાથે છે। જે ભૂલ થઈ હોય એ ભૂલ સુધારી નાખ, હજુ સમય છે અને તું પરત આવી જા। સંજયભાઈ સાંગાણી, મારી ઈચ્છા છે કે એ સમજી અને ભૂલ થઈ ગઈ હોય તો સુધારીને ઘેરે વી આવે અને વિવાદ તો અંત આવે, એવી મારી ઈચ્છા છે। અને સમાજની પણ એ જ ઈચ્છા છે કે જે કાંઈ ભૂલ થઈ એ સમાજ પણ માફ કરી દે, પણ ઘરે વી આવે મહેરબાની કરીને, એટલી જ અમારી અપીલ છે। ભૂલ તો થઈ જાય પણ સુધારી લે તો એ મોટામાં મોટું છે ને એના સપના જે છે એ પૂરા કરવા હું સમક્ષ છું। એના સપના કોઈ અધૂરા હું નહીં રહેવા દઉં। હજી એને મને વિશ્વાસ આપ્યો તો હું તમારો દીકરો છું, તો હું હજી દીકરો તરીકે જ અપનાવીશ। કોઈ વાત જે થઈ એમાં કોઈ આ માયલું કાંઈ હતું જ નહીં, કમ્પ્લેટ વાત થઈ રેડી। જે દર વખતે મને જ્યાં પ્રોગ્રામ કરવા જાય ને વાત કરે એ રીતે જ વાત કરી હતી। અહીંથી નિહરીથી મેંદરડા હતો, મેંદરડાથી મોરબી હતો, મોરબીથી એને વિયાવવાની હતી, પણ ભાવનગરનો પ્રોગ્રામ આવ્યો એટલે ભાવનગર ગઈ અને ભાવનગરનો પ્રોગ્રામ પત્યા પછી બીજા દિવસે બપોરે મને વિડીયો કોલ કર્યો અને એણે કીધું પપ્પા અહીંયા પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે ને હવે હું અત્યારે નહીં નીરું, સાંજે પ્રાઇવેટ બસમાં આવું એટલે સવારમાં હું પહોંચી જઈશ। આ વાત મારે છેલ્લે થઈ। પછી 21 તારીખે મળી ફરિયાદ, પછી ફોન સ્વિચ ઓફ થઈ ગયો। પછી બીજા દિવસ લગન મેં બધે કોન્ટેક્ટ કર્યો પણ કોઈ મેળ ન પડ્યો, એટલે મેં પછી પોલીસ તેણે ગુમની ફરિયાદ નોંધાવી। પછી તો 21 તારીખે વાતચીત થઈ પણ કોઈ એનો જવાબ આવ્યો નહીં। મેં એને 2 વખત વિરોધમાંય પણ પાછો વિશ્વાસ આપ્યો હતો અને એને મને વિશ્વાસ આપ્યો હતો। આજ એને મારી માથે વિશ્વાસઘાત કર્યો। હજી એ મારો દીકરી જ છે, હજી ભૂલ એની હું બધી માફ કરી દઉં, એ વી આવે ઘરે અને હજી એના સપના એ જે છે એ પૂરેપૂરા જ હું કરવા સમક્ષ છું। હા, એ જરૂરી જ છે। ગમે એ કોઈ પણ જ્ઞાતિની અંદર બધાની જરૂર જ છે, કેમ કે આજ મારી દીકરી વહી ગઈ, કોઈ પણ સમાજની દીકરી વહી જાય તો બધાને દુઃખ જ હોય। આ દુઃખ ઘટના છે। અલ્પેશ કથિરિયાએ આ મામલે કહ્યું કે આરતીના માતા પિતા 10 દિવસથી દીકરી માટે અત્યંત ચિંતામાં છે। દીકરી પ્રત્યક્ષ રીતે માતા પિતા સાથે વાત કરવાને બદલે સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો પોસ્ટ કરીને જવાબો આપી રહી છે, જે પરિવાર માટે આઘાતજનક છે। સફળતા પાછળ સમાજ અને પરિવારનો સિંહ ફાળો છે। અલ્પેશ કથિરિયાએ સામાજિક વ્યવસ્થા જાળવવા પ્રેમ લગ્નમાં વાલીની સંમતિ જરૂરી ગણાવી છે। અત્યારે જે ચર્ચાતા વિષયમાં સોશિયલ મીડિયામાં જે મીમ્સ બની રહ્યા છે, જે કોમેન્ટો થઈ રહી છે અને ચર્ચાતો મુદ્દો છે, સ્વાભાવિક છે એક શરમજનક બાબત છે। ગત 17 તારીખે એમના પિતાએ ગુમ થયાની કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે। આજ દિન સુધીમાં 17 તારીખથી આપણે ગણી લઈએ તો આજે 10 દિવસ જેવો સમય થયો છે
10 દિવસના સમયગાળામાં પરિવારને મળવું નહીં, વાતચીત ન કરવી, તો જે આપણને જન્મ આપે છે એવા માતા પિતાથી પણ આપણે જો વાતચીત કે દૂર રહેતા હોય અને મળી પણ ન શકતા હોય તો એ ખૂબ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ હતી. ત્યારે મેરેજની બાબતમાં પણ પરિવારની સાથે ઊભું રહેવું એટલા માટે આવશ્યક છે કે આ પરિવારે તમને સહકાર આપ્યો છે ત્યારે આપણે આગળ આવ્યા છે. અને આવી વ્યક્તિઓનાથી બીજી દીકરીઓ પણ અસર થતી હોય છે, કેમ કે ફ્રીડમ અને ફ્રીયાલિટી બેના વચ્ચે બહુ ડિફરન્સ છે. કાયદામાં સમયાંતરે ફેરફાર કરવા માટેની અમે માગણી ઘણા સમયથી કરીએ છીએ, પરંતુ આ પ્રકારની જ્યારે ઘટના ઘટે છે ત્યારે ફ્રીડમ ઉપર ચોક્કસ સવાલ ઊભશે, દીકરી ઉપર પણ સવાલ ઊભા થશે અને સમાજમાં થતા આવા પ્રેમ લગ્ન ઉપર પણ સવાલ ઊભા થશે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.